ડભોઈ તાલુકાના વસઈ ગામ પાસેથી પસાર થતા મુખ્ય માર્ગ પર ચાલી રહેલી બે નાળાની ધીમી અને અણઘડ કામગીરીના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી નાળાની એક તરફનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા બીજી તરફનું કામ શરૂ કરવામાં ન આવતા હજારો વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ માર્ગ ડભોઈથી વાઘોડાને જોડતો મુખ્ય રસ્તો છે, જેને કારણે અહીં 24 કલાક વાહનોની ભારે અવરજવર રહેતી હોય છે. પારોલ યુનિવર્સિટી અને હોસ્પિટલ હજારો વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, દર્દીઓ અને તેમના સગાઓ આ જ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. વિસ્તારમાં આવેલી અન્ય હોસ્પિટલો, વિવિધ ફેક્ટરીઓ અને જીઆઈડીસીમાં જતા હજારો શ્રમિકો અને કર્મચારીઓ રોજ હેરાન થતા હોય છે. બેદરકારી લીધો એક નિર્દોષનો જીવ. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અધૂરી કામગીરી અને યોગ્ય સાઇન બોર્ડ અને આડસના અભાવે આશરે 20 દિવસ પહેલા એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો હોવા છતાં પણ વહીવટી તંત્રએ કે જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલ્યું નથી, જે અત્યંત શરમજનક બાબત છે. મોટો સવાલ એ ઊભો થાય છે કે શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગત છે? લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ કોન્ટ્રાક્ટરની આવી ગંભીર લાપરવાહી છતાં અધિકારીઓ કેમ મૌન સેવીને બેઠા છે? કેમ આવા કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવી રહ્યા છે? શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે કોઈ મોટી આર્થિક મિલીભગત છે, જેને કારણે કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક એક્શન લેવામાં આવતી નથી? વહેલી તકે કામ પૂરું કરવા માટે માંગ કરવામાં આવી છે. ચોમાસાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે નાળાની કામગીરી તાત્કાલિક પૂરી કરવામાં નહીં આવે તો વરસાદી પાણી ભરાવાના કારણે આખો વાહન વ્યવહાર ઠપ થઈ જશે. અકસ્માતોની સંખ્યામાં મોટો વધારો થઈ શકે છે. હવે અકસ્માતની રાહ જોવાશે કે પછી? હાલ તો સ્થાનિક જનતા અને વાહન ચાલકો દ્વારા કામ વહેલી તકે પૂરું કરવાની તેમના દ્વારા તીવ્ર માંગ ઉઠવા પામી છે.